આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંકલ્પ ન્યૂઝ લઈને આવી છે સ્પેશિયલ સ્ટોરી. વાપીના કાંતિભાઈ પટેલે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું. ભંડારી સમાજના પંચકેલાસી કાંતિભાઈનું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ નામ રજીસ્ટર્ડ થતા ભંડારી સમાજનું નામ રોશન કર્યું. પર્વતારોહક કાંતિભાઈએ સાઉથ આફ્રિકાનું 19,341 ફૂટ ઊંચું માઉન્ટ કિલીમાંજરો સમિટ શિખર સર કર્યું. સાયકલિસ્ટ, એથ્લેટ, પર્વતારોહક પંચકેલાસી કાંતિભાઈ પટેલે સંકલ્પ ન્યૂઝની મુલાકાત લીધી. કાંતિભાઈ ભંડારીએ અમારી સંકલ્પ ન્યૂઝના સ્ટુડિયોમાં મુલાકાત લેતા બ્યુરો ચીફ અમૃત પટેલે શુભેચ્છા પાઠવી. વાપીના રહીશ કાંતિભાઈ પટેલે પોતાની સાહસિક પ્રવૃત્તિઓ થકી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે વાપી, વલસાડ જિલ્લા, સમગ્ર રાજ્ય તથા ભંડારી સમાજનું ગૌરવ વધાર્યું હતું. તેઓએ સંકલ્પ ન્યૂઝના સ્ટુડિયોમાં મુલાકાત લેતા અમારી ટીમના બ્યુરો ચીફ અમૃત પટેલે તેમને શુભકામનાઓ પાઠવી હતી. વાપી ચલા ખાતે રહેતા અને 65 વર્ષીય કાંતિભાઈ ભંડારી નેશનલ સાયકલિસ્ટ, પર્વતારોહક, ધાર્મિક પદયાત્રા જેમ કે નર્મદા પરિક્રમા અને મેરેથોન જેવા સાહસિક અભિયાનો રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર 7 વર્ષના ટૂંકા ગાળામાં સિદ્ધ કર્યા છે. તેમની સાહસિક યાત્રાની નોંધ રાજ્યના મુખ્યમંત્રીએ પણ લીધી છે. હવે તેઓ સૌથી વધુ સાહસિક અભિયાનો પૂર્ણ કરનાર સૌથી વયસ્ક ખેલાડી તરીકે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. જે આપણા સંકલ્પ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છે ખાસ અમારા મહેમાન કાંતિભાઈ પટેલ, કે જેઓને વર્લ્ડ રેકોર્ડ તરફથી એ લોકોને એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કાંતિભાઈ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે આટલા ઉંમરમાં, જે કે 64 યરના આજે થઈ ગયા છે, અને તેઓને જે સિદ્ધિ પ્રાપ્ત કરી, વાત કરીએ કે કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી અત્યારે જે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી એને જે કાંતિભાઈને એવોર્ડ મળ્યો છે તે બાબતે કેવું ફીલ કરે છે, વાત કરીએ આપણે કાંતિભાઈ જોડે. ધન્યવાદ અમરતભાઈ, મને આજે સંકલ્પ ન્યૂઝમાં તમે આમંત્રણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેં જે મારી વિવિધ પ્રવૃત્તિઓ કરી છે છેલ્લા 7 વર્ષમાં, અને એના જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ મેં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાને મોકલ્યા હતા, અને એમણે બધા જ ચકાસીને એપ્રૂવ કર્યા, અને પછી એમણે મને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના બુકમાં મને સ્થાન આપ્યું છે. મારા રેકોર્ડની અંદર જે છે એમાં બંને છે આધ્યાત્મિક અને સાહસિક, સ્પિરિચ્યુઅલ એન્ડ એડવેન્ચરસ બંને ટાઈપના છે. હાલમાં મેં જો વાત કરીએ તો મેં નર્મદા મૈયાની પરિક્રમા પૂર્ણ કરી છે, અને આ પરિક્રમા ખૂબ જ કઠિન છે. એ પરિક્રમાનું અંતર છે 2849 કિલોમીટર, અને અમને 86 દિવસ થયા છે મારા મિત્ર જોડે. આ પરિક્રમા એટલી બધી કઠિન છે કે તમારે માનસિક રીતે તૈયાર થઈને જાઓ તો જ તમે આ પરિક્રમા કરી શકો. બીજું કે આ પરિક્રમા કરવામાં મેં એક સ્પોર્ટ્સની એપ આવે છે સ્ટ્રાવા, જેના ઉપર મેં મેપથી આ બધું જ કિલોમીટર માપ્યા છે, જે આજ સુધી કોઈ બી ભારત દેશના કોઈ બી નાગરિકે કે જે પરિક્રમા કરી છે એમણે આ કર્યું નથી. એટલે હું સૌપ્રથમ વ્યક્તિ છું. ગુજરાતના વાપીના કાંતિલાલ હરિભાઈ પટેલનો જન્મ 2 મે 1960માં થયો હતો. 7 વર્ષના ટૂંકા ગાળામાં સૌથી વધુ ઉચ્ચ સહનશીલ, સાહસ અને આધ્યાત્મિક અભિયાનો પૂર્ણ કરનાર સૌથી વયસ્ક ખેલાડી બન્યા છે. તેઓ પંચકેલાસી, સાયકલિસ્ટ, એથ્લેટ અને પર્વતારોહક તેમજ માં નર્મદા પગપાળા પરિક્રમા કરનાર તરીકે ઓળખ ધરાવતા કાંતિભાઈ પટેલનું નામ હવે વિશ્વ રેકોર્ડ એટલે કે વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરી નોંધાવતા ભંડારી સમાજનું નામ રોશન કર્યું છે, અને તેઓ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સમાવેશ થયો છે. તેઓએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ આ આપ સૌના આશીર્વાદ, પ્રેમ અને ઉત્સાહનું પરિણામ છે. મારા દરેક પગલાં પાછળ તમારી પ્રેરણા અને હિંમત હતી. મારા મિત્રોનું સમર્થન થકી આજે શક્ય થયું છે, અને મને વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત થતાં હું સૌ મિત્રો તેમજ સમાજનો હૃદયપૂર્વક પંચકેલાસી કાંતિભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
અત્યાર સુધીમાં એટલે છેલ્લા 7 વર્ષમાં મેં આશરે 70,000થી પણ વધુ કિલોમીટર સાયકલ ક્રોસ કરી ચૂક્યો છું. અને એમાં સંપૂર્ણ ગુજરાત, માતાનો મઢ થી મહાલક્ષ્મી માતાનું મંદિર દાણુ પાસે, એ બધું જ મેં સાયકલ પ્રવાસ દ્વારા પૂર્ણ કર્યું છે. સાપુતારા પણ સુધી પણ જઈ આવ્યો છું. અને એમાં 3 વાર હું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગઈ આવ્યો છું, 3 વાર અંબાજી ગયો છું, 3 વાર ચોટીલા ગયો છું, 3 વાર સારંગપુર કષ્ટભંજન હનુમાન, 3 વાર ઊંઝા ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા છે. હા, અત્યારે જે હું જે છું એ બી હજુ મારું ચાલુ જ છે સાયકલિંગ, અને એમાં હું દરરોજના 40થી 50 કિલોમીટર સાયકલિંગ કરું છું. એક દમણ અમારા અહીંયા બાજુમાં છે, એ ખૂબ જ સુરત દમણ છે, અને રવિવારે તો તમે જુઓ તો પબ્લિકોનો ઘસારો હોય છે. અને એમાં હું દરરોજ સવારે 40થી 50 કિલોમીટર સાયકલિંગ કરું છું. આ 40થી 50 કિલોમીટર સાયકલિંગ જે છે હું છેલ્લા 7 વર્ષથી કરું છું. એવું નહીં આજે કરું છું, છેલ્લા 7 વર્ષથી કરું છું. આશરે 24 જેટલી મેરેથોન દોડી ચૂક્યો છું. એમાંથી 21 મેરેથોન તો 21 કિલોમીટરની જ છે, જેમાં ખ્યાતનામ જે ગણાય અમદાવાદની અદાની, વલસાડની વલસાડ રિસર્ચની વલસાડ સિટી મેરેથોન, ત્યાર પછી વલસાડ બીચ મેરેથોન, વિલ્સન હિલ મેરેથોન, સતારા હિલ મેરેથોન, માથેરાન મેરેથોન, અને આ રીતની અસંખ્ય મેરેથોન. ઇવન સેલવાસામાં પણ દાદરા નગર હવેલી કેસી એ મેરેથોન હું ચૂક્યો છું. બરોડાની મેરેથોનમાં પણ 21 કિલોમીટર કે થઈને બરોડાની મેરેથોનમાં સિનિયર સિટીઝન કેટેગરી મારો 10મો નંબર હતો. સેલવાસાની કેસીએ મેરેથોનમાં એક વાર ત્રીજો અને બીજી વાર હું બીજો આવ્યો હતો. આ ઉપરાંત પારડીમાં યોજાતી પારડી રન મેરેથોન છે, એમાં એ લોકોની મેક્સિમમ જે છે 15 કિલોમીટર છે, જેમાં એ જ કેટેગરીમાં પ્રથમ આવ્યો છું. હાલમાં જ ગયા ઓક્ટોબરમાં જે થઈ હતી, અને તેમાં હું પારડી રનમાં હું પ્રથમ આવ્યો છું. પારડી, વલસાડ અને વાપીમાં રહેણાંક વિસ્તારમાં પ્લોટ, ફ્લેટ 2 અને 3 BHK રો હાઉસ વેચવાના છે. વલસાડ મોગરાવાડી અક્ષરધામ રેસિડેન્સીમાં ફ્લેટના ભાવે રો હાઉસ વેચવાનો છે. તેમજ વાપી ચલામાં રહેણાંક વિસ્તારમાં પ્લોટ, પારડીમાં 1 અને 2 BHK ફ્લેટ તથા વલસાડ મોગરાવાડી અક્ષરધામ રેસિડેન્સી જેવા પોશ એરિયામાં 3 BHK રો હાઉસ તે પણ સસ્તા ભાવોમાં વેચવાના છે. પારડી પોશ વિસ્તારમાં સાઈ સાંગરીલા સોસાયટીમાં 2 BHK અને 1 BHK ફ્લેટ વેચવાનો છે. તેમજ વલસાડ મોગરાવાડી ખાતે રો હાઉસમાં પોતાના માલિકીનો બોર, પાણીની ટાંકી તેમજ કાર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. વાપી ચલા દમણ રોડ ત્રિભુવન જ્વેલર્સના સામે 4225 સ્ક્વેર ફીટનો પ્લોટ, જેમાં 2 રો હાઉસ અથવા 2 બંગલો બની શકે એટલી વિશાળ અને સુંદર જગ્યામાં પ્લોટ વેચવાનો છે. પારડીમાં વિવિધ વિસ્તારોમાં નામાંકિત સાઈ સાંગરીલા સોસાયટી તેમજ એપાર્ટમેન્ટમાં 1, 2 અને 3 BHK ફ્લેટ પણ વેચવાનો છે, તે પણ એકદમ કિફાયત ભાવોમાં. તો આજે જ સંપર્ક કરો. અમારો મોબાઈલ નંબર છે 9586487474 પર સંપર્ક કરો. ગુજરાતના વાપીના કાંતિલાલ પટેલનો રેકોર્ડમાં નર્મદા નદી પરિક્રમા બાય વોક 2849 કિલોમીટર, માઉન્ટ કિલીમાંજરો સમિટ સાઉથ આફ્રિકા 19,341 ફૂટ, એવરેસ્ટ બેઝ કેમ્પ 140 કિલોમીટર 18,500 ફૂટ, ચાદર ટ્રેક 65 કિલોમીટર, પિંડારી ગ્લેશિયર ટ્રેક 13,000 ફૂટ, પંચોલી ટ્રેક 11,000 ફૂટ, કૈલાસ માનસરોવર 20,000 ફૂટનો સમાવેશ થાય છે.
શ્રીખંડ મહાદેવ કૈલાસ 17,500 ફીટ, મણિ મહેશ કૈલાસ 16,000 ફીટ, આદિ કૈલાસ, કિન્નૂર કૈલાસ, પંચ કેદાર યાત્રા, પંચબદ્રી યાત્રા, પંચ કૈલાશ યાત્રા, ગિરનાર પરિક્રમા 5 વખત, સપ્તબદ્રી મનાલી લેહની સૌથી ઊંચી સાયકલ P0850 વિશ્વની સૌથી ઊંચી સાયકલ ચલાવવી, શ્રીનગરથી પુણે સાયકલિંગ 2000 કિલોમીટર, દાંડી યાત્રા સાયકલિંગ 2 વખત 390 કિલોમીટર અને 21 હાફ રનિંગ મેરેથોનમાં તેમણે 2 મે 2025ના રોજ આ પ્રેરણાદાયી રેકોર્ડ બનાવ્યો હતો અને સાબિત કર્યું હતું કે ઉંમર, સાહસ અને નિષ્ઠા માટે કોઈ અવરોધ નડતો નથી. આ ઉપરાંત ગયા ઓગસ્ટ મહિનાની 15મી તારીખે મેં આફ્રિકાના જે સૌથી ઊંચું શિખર ગણાય અને વિશ્વના 7 સમિટમાંનું એક શિખર કહેવાય અને જે ફક્ત એક સિંગલ પર્વત પર ઉભેલું છે, કિલીમાંજરો, જેની ઊંચાઈ છે 19,341 ફૂટ, જે મેં સર કર્યું છે અને 15મી ઓગસ્ટે ત્યાં તિરંગો ફરકાવ્યો છે. એ સિવાય માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ, જે 18,500 ફૂટની ઊંચાઈ પર છે, જે મેં સર કર્યું છે. અને સૌથી મુશ્કેલ બીજું જે ટ્રેકિંગ છે એ ચાદર ટ્રેક, લેહ લડાખમાં આવેલી જનાસ્કર નદી છે, જે શિયાળામાં આખી બરફ થઈ જાય છે અને એ બરફ ઉપર ચાલવાનું હોય છે અને 65 કિલોમીટરનો ટ્રેક હોય છે. એ મેં પૂર્ણ કર્યો છે, જેમાં એટલું કઠિન છે કે એનું ટેમ્પરેચર દિવસે -30 ડિગ્રી હોય છે અને રાત્રે -45 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જાય છે, એટલે ખૂબ જ કઠિન છે. આ સિવાય મેં 5 કૈલાસની યાત્રા કરી છે. કૈલાસ માનસરોવર, જે 20,000 ફૂટની ઊંચાઈ પર છે, શ્રીખંડ કૈલાસ 18,500 ફૂટની ઊંચાઈ પર છે, આદિ કૈલાસ 17,000 ફૂટ છે, મણિમહેશ કૈલાસ 16,000 ફૂટ છે અને કિન્નોર કૈલાસ, જે આશરે 17,000 ફૂટની ઊંચાઈ પર છે. આ બધી જ યાત્રાઓ ખૂબ જ કઠિન છે, પણ મેં ખૂબ જ સફળતાપૂર્વક પાર કરી છે. આ સિવાય મેં 5 કેદાર, પંચ કેદાર, જેને કહેવામાં આવે છે, કેદારનાથ, મધ્ય મહેશ, રુદ્રનાથ, તુંગનાથ અને કલ્પેશ્વર કર્યું છે. આ ઉપરાંત મેં સપ્તબદ્રી કર્યું છે, જેમાં બદ્રીનાથ, એટલે જેને વિશાલ બદ્રી નામે ઓળખાય છે, ધ્યાન બદ્રી, ભવિષ્ય બદ્રી, યોગ બદ્રી, વૃદ્ધ બદ્રી, આમ સપ્તબદ્રીઓ છે, એ મેં કર્યા છે. આ સિવાય ધાર્મિક વાત કરીએ તો મેં બીજી 5 વાર ગિરનારની લીલી પરિક્રમા કરી છે. 5 વાર ગિરનાર પર્વતની ઉપર દર્શન કર્યા છે, નીચેથી ઉપર સુધી. અને તે ઉપરાંત હું એક સાયકલિસ્ટ પણ છું અને સમગ્ર ગુજરાતનો સાયકલ પ્રવાસ કર્યો છે, કચ્છથી લઈને આપણા ઉમરગામ નજીક આવેલા દાણુના મહાલક્ષ્મી માતાના મંદિર સુધી. એમાં પણ મેં અમદાવાદથી કચ્છ માતાનો મઢ, ત્યાં સાયકલ પર ગયો છું માત્ર 1.5 દિવસમાં. તે રીતે અમદાવાદથી દાણુ મહાલક્ષ્મી માતાનું મંદિર એ 430 કિલોમીટર છે, એ પણ માત્ર 1.5 દિવસમાં પૂર્ણ કર્યું છે. કાંતિભાઈ પટેલે તારીખ 19 જૂન 2025ના રોજ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એમનું નામ રજીસ્ટર્ડ થયું છે. તેમને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ મળ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત સંકલ્પ ન્યૂઝની ટીમે અભિનંદન પાઠવી સાહસિકતાને બિરદાવી છે. મને સપ્ટેમ્બરમાં ભૂપેન્દ્રભાઈ આમંત્રણ આપ્યું હતું, આપના ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. એમણે ખૂબ જ સારો આવકાર આપ્યો. મારા રેકોર્ડની ફાઇલ આખી જોઈ અને એ ફાઇલ એમને એટલી ખુશી થઈ કે એમણે રાખી એમની પાસે અને પૂરેપૂરો સમય આશરે અડધો કલાક જેટલો મને સમય એમણે આપ્યો. અને ત્યાર પછી મારા જે રેકોર્ડ છે એમના માણસો ચેક કર્યા અને પછી મને ખૂબ જ સુંદર પત્ર મને એમણે મોકલાવ્યો. આ ઉપરાંત મેં જે સાબરમતી આશ્રમથી દાંડીની સાયકલ યાત્રા કરી હતી, અમારું ગ્રુપ છે સિમ્બાલેન સાયકલિંગ, તેના થ્રુ, જેનું અંતર છે આશરે 420 થી 430 કિલોમીટર, જે અમે સાબરમતી આશ્રમથી નીકળીને 4 દિવસમાં પહોંચ્યા હતા અને એ પહોંચ્યા અમે ગાંધી જયંતિના દિવસે દાંડી. અને આ જે રસ્તો છે એને દાંડી પથ કહેવામાં આવે છે અને ગાંધીજી 1930માં જે દાંડી યાત્રા કરી હતી એ જ રસ્તે અમે સાયકલિંગ કર્યું છે. સાયકલિંગ આ રીતે કર્યું.
આ ઉપરાંત હું એથ્લેટ છું. હવે મારું પ્લાનિંગ જે છે એ પ્રમાણે એક તો સૌપ્રથમ છે કાશ્મીરથી કન્યાકુમારી અમે 4 સિનિયર સિટીઝન જવાનો પ્લાન કરીએ છીએ. એ જો પ્લાન થઈ જાય તો ઘણું સારું. ત્યાર પછી ઉત્તરાખંડમાં 3 થી 4 ટ્રેકિંગ કરવાના છે ઓછામાં ઓછા. અને રશિયાનું એક સૌથી ઊંચું શિખર છે માઉન્ટ અલ્બ્રુઝ, જે પણ 7 સમિટમાં આવે છે, જેનું અમારું પ્લાનિંગ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.